ગોંડલના ઘોઘાવદરમાં અનુસૂચિત જાતિના લોકોની એક બેઠક મળી। રાજુ સોલંકીને 4 જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે, અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। સમગ્ર રાજ્યના સમાજે, સૌરાષ્ટ્રના દલિત સમાજે એક જબરજસ્ત લડત આપી હતી। જે આખો પ્રશ્ન જ્યારે ઉભો કરવો હતો ત્યારે સમાજની મદદ લીધી, સમાજને ખંભે આખી બંદૂક ફોડી અને હવે જ્યારે પ્રશ્નનું સમાધાન કર્યું છે ત્યારે રાજુભાઈનો ઓડિયો જે દિનેશ પાત્ર સાથે વાયરલ થયો એમાં જણાવ્યા પ્રમાણે આજે અમે બધા આગેવાનો મળ્યા છીએ સૌરાષ્ટ્રના, અને એટ્રોસિટીના બનાવોમાં જ્યારે સમાજ તમને મદદ કરે છે ત્યારે તમે એમાં સમાધાન કરી રહ્યા છો, તો એવા લોકો માટે પણ એક નિયમ બનાવશું। જો કોઈ વ્યક્તિ આવી રીતે સમાધાન કરશે તો એને સમાજમાંથી બહિષ્કાર કરવો કે શું કરવું? સમાચારોમાં આગળ વાત ગોંડલની કરીએ તો ગોંડલમાં છેલ્લા કેટલાય સમયથી જે રાજુ સોલંકી અને જયરાજસિંહ જાડેજા આ બંને ખૂબ ચર્ચામાં હતા, કારણ કે ગાડી ચલાવવા બાબતે રાજુ સોલંકીના પુત્ર અને ગણેશ જાડેજા વચ્ચે જે વિવાદ થયો હતો ને ત્યારબાદ એ અપહરણની પણ જે વાત કરવામાં આવી રહી હતી, એની વચ્ચે રાજુ સોલંકી અને જયરાજસિંહ વચ્ચેના જે સમાધાનનો જે મુદ્દો છે તે વધુ ગરમાયો છે। ત્યારે રાજુ સોલંકી અને દિનેશ પાતરની ઓડિયો ક્લિપ એક વાયરલ થઈ હતી, તેમાં એ વાત જે છે તે કરવામાં આવતી હતી। એ બાદ હવે બંધ બારણે સમાધાન થતા અનુસૂચિત જાતિ જે છે તેમના આગેવાનોની એક બેઠક મળી હતી। ગોંડલના ઘોઘાવદરમાં અનુસૂચિત જાતિના લોકોની એક બેઠક મળી। રાજુ સોલંકીને 4 જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે, અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। જેતપુરમાં 4 જાન્યુઆરીના રોજ એક મોટી બેઠક મળવા જઈ રહી છે। બીજી તરફ સમગ્ર ગુજરાતમાંથી દલિત સમાજના આગેવાનોએ જેતપુર આવશે તેવો પણ હુંકાર કરવામાં આવ્યો છે। તો સાથે જ રાજુ સોલંકી અને જયરાજસિંહ આ બંને વચ્ચે જે વિવાદ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો હતો, આ વિવાદનું સમાધાન થયું અને જે વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો કે જ્યાં જુબાનીની તારીખમાં જે ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીનો પુત્ર સાવન કે જે બંને એકબીજા સાથે હાથ મળાવતા જોવા મળ્યા, એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા। એ વિડીયો વાયરલ થયા બાદ આખા ગુજરાતમાં ચર્ચા જાગી કે જે મોટો વિવાદ હતો તેનું ક્યાંક ને ક્યાંક સમાધાન થઈ ચૂક્યું છે અને સમાધાન બાદના વિડીયો જે છે તે વાયરલ થયા, પરંતુ એની વચ્ચે હવે સમાજ જે છે તે રાજુ સોલંકી સામે મીટ માંડીને બેઠી ગયો છે। સમાજનું કહેવું છે કે જ્યારે રાજુ સોલંકીને જરૂર હતી ત્યારે સમાજ એમની સાથે ખડે પગે ઊભો હતો। ગોંડલની અંદર જે આંદોલન કરવામાં આવ્યું હતું તો ભૂખ્યા તરસ્યા ત્યાં બધા જ લોકો ઊભા રહ્યા હતા, અને હવે રાજુ સોલંકી કે જેમણે જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન કરી લીધું। એક વ્યક્તિનો પણ વિડીયો, દલિત સમાજના એક યુવાનનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં એમણે એવું કહ્યું હતું કે સમાજનો સૌથી મોટો દુશ્મન હોય તો એ રાજુ સોલંકી છે, કારણ કે તેમણે પહેલા સમાજને ભેગો કર્યો અને પછી ત્યાં સમાધાન કર્યું। આ પ્રકારની વાતનો એક વિડીયો જે છે તે વાયરલ થયો હતો। ત્યારબાદ હવે 4 જાન્યુઆરી સુધીનું અલ્ટિમેટમ જે છે તે રાજુ સોલંકીને આપવામાં આવ્યું છે કે 4 જાન્યુઆરી સુધીમાં સમાજને તમારે જવાબ આપવાનો રહેશે, અને ત્યાં જો જવાબ નહીં આપવામાં આવે તો ગોંડલ જેતપુરની અંદર 4 જાન્યુઆરી એક મોટું સંમેલન જે છે તે મળવા જઈ રહ્યું છે, અને આ સંમેલનની અંદર મોટી જાહેરાત થાય તેવી પણ સંભાવના જોવા મળી રહી છે। ત્યારે સમાજના જે આગેવાનો છે તેમને ઘોઘાવદર ખાતે જે બેઠક યોજવામાં આવી હતી, બેઠકમાં શું વાતચીત થઈ, શું ચર્ચા થઈ, શું નિર્ણય લેવામાં આવ્યો, શું કહી રહ્યા છે સમાજના આગેવાનો, સાંભળીએ। આપ સૌ જાણો છો તે પ્રમાણે ભૂતકાળમાં જે ગણેશ ગોંડલ અને અમારા જુનાગઢના રાજુભાઈ સોલંકીના દીકરા સંજય વસેનો જે બનાવ બન્યો હતો, એ બનાવ પછી અમારા સમગ્ર સમાજે, સમગ્ર રાજ્યના સમાજે, સૌરાષ્ટ્રના દલિત સમાજે એક જબરજસ્ત લડત આપી હતી, અને ગોંડલની અંદર જે સ્વાભિમાન સંમેલન કર્યું હતું ત્યાર પછી આખો આ કેસ છે એ મીડિયા, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા એ ઉપાડી લીધો હતો અને સરકાર સુધી આ બાબત પહોંચી હતી। હવે ક્યાંક ને ક્યાંક એવું થયું છે કે સમાજને વિશ્વાસમાં લીધા વગર કે સમાજ સાથે વાત કર્યા વગર જે આખો પ્રશ્ન જ્યારે ઉભો કરવો હતો ત્યારે સમાજની મદદ લીધી, સમાજને ખંભે આખી બંદૂક ફોડી અને આખા પ્રશ્નને મોટો બનાવ્યો, અને હવે જ્યારે પ્રશ્નનું સમાધાન કર્યું છે ત્યારે રાજુભાઈનો ઓડિયો જે દિનેશ પાત્ર સાથે વાયરલ થયો એમાં જણાવ્યા પ્રમાણે આજે અમે બધા આગેવાનો મળ્યા છીએ સૌરાષ્ટ્રના, અને એવું નક્કી કર્યું છે કે ઓડિયોમાં રાજુભાઈ એવું બોલે છે કે મેં 1 રૂપિયો લીધો નથી, અને આ બાબતે હું જયરાજસિંહ બાપુનો પણ માફી માંગતો વિડીયો મુકાવીશ। એટલે અમારી સમાજની માગણી છે કે જયરાજસિંહ બાપુનો રાજુભાઈ માફી માંગતો એક વિડીયો મુકાવે। એક માગણી અમારી એવી છે। બીજી માગણી એક અમારી એવી છે કે જ્યારે અમે રેલી લઈને આવ્યા ને રેલી અમારી રિટર્ન થઈ ત્યારે અમારો
ધોરાજી તાલુકા જેતપુર તાલુકાના પેદલા ગામનો એક નવયુવાન દીકરો એક્સિડન્ટની અંદર અવસાન પામ્યો હતો, એટલે શહીદ થયો હતો આ રેલી સમયે. તો એના પરિવારને બાપુ આર્થિક મદદ કરે એવી અમે સમસ્ત સમાજ વતી માગણી કરીએ છીએ. આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમે 2 તારીખે આખા સૌરાષ્ટ્રના આગેવાનો, સૌરાષ્ટ્રના 12 જિલ્લાના આગેવાનો 4 જાન્યુઆરીએ આવતી 4 જાન્યુઆરીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીએ છીએ. દરેક જિલ્લામાંથી 10 આગેવાનો બોલાવી અને આખા સૌરાષ્ટ્રના આગેવાનો પ્રેસ કોન્ફરન્સ કરીશું. અને એટ્રોસિટીના બનાવોમાં જ્યારે સમાજ તમને મદદ કરે છે ત્યારે તમે એમાં સમાધાન કરી રહ્યા છો, તો એવા લોકો માટે પણ એક નિયમ બનાવશું કે આવા સમાધાનો ન થવા જોઈએ. અને જ્યારે તમે લડત કરો છો તો લડતને ન્યાય સુધી લઈ જવી જોઈએ. આ બાબતે અમે આવતી 4 તારીખે સમગ્ર સૌરાષ્ટ્રના આગેવાનો મળી અને પ્રેસ મિટિંગ પણ કરશું. અને આ કેસની અંદર જે અમારી માગણી છે એ નહીં સંતોષાય તો જે કોર્ટની અંદર અત્યારે આ કેસ ચાલે છે એ કોર્ટના મેજિસ્ટ્રેટ સાહેબને અમે દરેક તાલુકામાંથી એક આવેદન મોકલશું, સાથે સાથે હાઈકોર્ટમાં પણ રીટ કરશું અને આનું સમાધાન કાયદાકીય ઉકેલ લઈ આવી અને ક્યારેય અમે મંજૂર નહીં થવા દઈએ. આજે સમસ્ત અનુસૂચિત જાતિના સંગઠનો, આગેવાનો, બિનરાજકીય, રાજકીય તમામ આગેવાનો ભેગા થયા હતા દાસી જીવનની સાહેબની જે જગ્યા છે ઘોઘાવદરમાં, અને એક અત્યારે ઔપચારિક મિટિંગ હતી. અને જે દેવદાનભાઈએ વાત કરી રીતે પણ જે અત્યારે જે એટ્રોસિટીમાં જ્યાં સમાધાનો થાય છે ભૂતકાળમાં, વર્તમાનમાં, ભવિષ્યમાં ન થાય એના માટે 4 જાન્યુઆરીએ ધોરાજીમાં મિટિંગ કરવાની છે. સૌરાષ્ટ્રના, આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આગેવાનોને બોલાવવાના છે અને એક સમાજનો એક ઠરાવ પ્રસાર કરવાનો છે. જો કોઈ વ્યક્તિ આવી રીતે સમાધાન કરશે તો એને સમાજમાંથી બહિષ્કાર કરવો કે શું કરવું, અને જો આવો સમાધાન કરશે કોઈ પણ પ્રકારનો સપોર્ટ એને ભવિષ્યમાં અનુસૂચિત જાતિ સમાજ નહીં કરે ને આવા લોકોને અમે સમાજમાંથી બહાર કરશું. એટલે આવો એક ઠરાવ કરવા માટે 4 તારીખે ધોરાજીમાં મિટિંગ કરવાની.